સમાજની ઠોકરો ખાઈ ખાઈને, સમયની ઠોકરો ખાઈ ખાઈને જે પાણા ગળદિયા બને ને, તમે શાક માર્કેટમાં શાક લેવા જજો, તમને ભીંડા રીંગણા જે જોતા હોય તે, પછી ભાઈ કે શાક વેચવાવાળી બેન હોય કે ભાઈ હોય એ કહી દે 3-4 રૂપિયાના પૂરા કરી દઉં, આપણે કહીએ હા, થતા હોય 2.5, 3 રૂપિયા, પછી એક ગળદિયો પાણો મૂકે ખરબચડો, એમાં 2-4 ભીંડાની તમને વધુ એમ કે ઓલી મૂકી દે. એ ગળદિયો પાણો શું છે? સમાજની ઠોકરો ખાધી હોય ને એના ધડા થાય, એનું ગુજરાતી ઈ છે. બધા જ વક્તાઓ બોલી લે, જ્ઞાન ઠાલવી દે, પછી મારે બોલવાનું ને એ પાછું રસોડાની સોડમ આવતી હોય એની વચાળે બોલવું. લગભગ જમ્મું થઈ રહ્યું હોય અને તમામને લાગે કે હવે ભાઈ પૂરું થાય તો સારું કોઈ હિસાબે, એવા સમયે બોલવું. ભલે અધ્યક્ષ પદ જેવો મોટો માભો આપ્યો હોય પણ એ કંઈ બહુ રૂડું નથી. સારું બોલતા ન આવડે તો ઘોડ્યું થોડુંક સાચું બોલ નાખીએ. કારણ કે बड़ा होना तो अच्छी बात है, लेकिन अच्छा होना बहुत बड़ी बात है. અહીંયા દીકરીઓ છે, છોકરાઓ છે, બધાય છે ને લગભગ એમ સમજો ત્યાં સુધી અમારે અજયભાઈ શ્રીએ જે વિદ્વત્તાપૂર્ણ એનું વક્તવ્ય આપ્યું એ અમે સમજી શકીએ એ કક્ષાનો હતો. કદાચ આમાંથી કેટલાક છોકરાઓને એ ઉપરથી વયું ગયું હોય એવું બને, પણ એને સાંભળીએ ત્યારે લાગે કે હજી અમે લઘુતા ગ્રંથિ અનુભવીએ. અજયભાઈને સાંભળીએ ત્યારે બેન ગોપીબેને કીધું, અન્ય પત્રકાર મિત્રોએ પણ બધું કીધું, પણ મને એમ લાગે છે કે કેટલીક વાત આપણે ગોષ્ઠી કરી લઈએ આપસમાં અંદરો અંદર. અને એ ગોષ્ઠી શું છે? એ ગોષ્ઠી એવી છે કે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો જ નથી સાહેબ. તમે ક્યારેય ન માનશો, ચોરી કરીને પાસ થઈ જવાય છે, ચોરી કરીને ગુણિયલ નથી થઈ જવાતું. ડિગ્રી જુદી ઘટના છે, આદર જુદી ઘટના છે. એટલે જેમ મારી પરિચય આપ્યો હતો કે કાંતિ ભટ્ટની સાથેની અમારી મુલાકાતથી અમારી આ જર્નાલિઝમની જર્ની શરૂ થઈ. વાત હકીકત છે, અક્ષર સારા હતા. એટલે એ સમયમાં આજથી 30-35 વર્ષ પહેલાં મેં કાંતિ ભટ્ટને એક પત્ર લખ્યો હતો કે મેગેઝિન શરૂ કરવું હોય તો શું શું એમાં હોવું જોઈએ, કેટલા વિભાગો હોવા જોઈએ. હવે અમે તો ક્યાંકથી ઉછીનું જ્ઞાન લઈને એમાં ઢોળ્યું હતું, અમારી પાસે કાંઈ નહોતું. પણ અક્ષર સારા જોઈ અને કાંતિ ભટ્ટને એમ થયું, આદરણીય છે, અમારે તો પિતાતુલ્ય છે, 3-3.5 વર્ષ કાંતિ ભટ્ટ સાહેબ સાથે મેં કામ કર્યું. પણ એને એમ થયું કે આ કોઈ મુરબ્બી લાગે, એટલે એણે મને એક પત્ર ફોરવર્ડિંગ લેટર સાથેનો મોકલો. હું તો કાપડ માર્કેટમાં મજૂર હતો, તો મને પત્ર મોકલો કે મુરબ્બી જગદીશભાઈ તમે તાત્કાલિક પ્રેસે આવી જાઓ, તમારા સૂચનો જે છે આવકાર્ય છે વગેરે વગેરે. મને એમ લાગ્યું કે કોઈએ આપણી ઠઠ્ઠા મસ્કરી કરી, કારણ કે આપણે જાણતા હોઈએ કે અમે રોંઢા સુધી ગયા હતા, ક્યાંથી કાંતિ ભટ્ટ આપણને ટપાલ લખે. 15 દિવસ પછી પાછી એવો ફોરવર્ડિંગ લેટર આવ્યો કે આની અગાઉનો પત્ર તમને મળ્યો હશે, ન મળ્યો હોય તો આ મળ્યા તુલ્ય સમજીને તમે તાત્કાલિક આવી જાઓ. હવે તો આવું જાડું થતું જતું હતું, કરવું શું? કાંતિ ભટ્ટ સાહેબને મળવા ગયો હું. કાંદિવલીમાં એના એપાર્ટમેન્ટમાં, એના ઘરમાં કાંતિ ભટ્ટ હિંડોળે હિંચકતા હતા અને મૂળાના પાંદડા ખાતા હતા. હું ટગર નજરે જોઈ રહ્યો હતો. પહેલી વાત તો એ હતી કે પત્રકારિતાના ભીષ્મ પિતામહને હું સાક્ષાત જોઈ રહ્યો હતો, એ પણ એક અચરજ હતું. અને પછીથી મને એમ કે મારે મારી ઓળખાણે ક્યાંક આપવી ને, એટલે એ સેન્સમાં પણ હું ત્યાં ટગર નજરે જોઈ રહ્યો હતો. કાંતિ ભટ્ટ સાહેબે જોયું ને પછી પૂછ્યા, પછી કીધું કે તમે આટલું બધું ટગર શું જોઈ રહ્યા છો? મેં કીધું કે મેં એવું સાંભળ્યું હતું કે સિંહ કોઈ દી ખડ ખાતો નથી, આ ખાય છે, મૂળાના પાંદડા ખાય. તમે પત્રકારિતાના સિંહ જુઓ ને મૂળાના પાંદડા એ ખડતો છે, આ સિંહ તો ખડ ખાતા હું જોઈ રહ્યો છું. આ મારા માટે અચરજ છે. એણે શીલાબેનને કીધું કે કાંઈક પડ્યું છે ભીતરમાં, આપણે પોલિશ કરીશું તો કામ આવશે, આને અત્યારે નોકરીએ રાખી લ્યો. હું આ બધા જ દીકરીઓને હું કહું છું,
જુઓ, બગડવા માટે તમે ક્યારેય મોડા નહીં પડો. સુધરવા માટે થઈને માથાકૂટ છે. તમે કોઈ પણ ક્ષણે બગડી શકશો એટલે એની ચિંતા કે ઉતાવળ નહીં કરતા. ઓહો ઓલા બગડી ગયા ને હું રહી ગયો, એવું નહીં કરતા. મકાન બનાવવું હોય તો એને 4-6 મહિના લાગે. પાડવું હોય તે આમ કોહનો ગોદો મારો એટલે વાત થઈ ગઈ પૂરી. એમ બગડવા માટે તમે ક્યારેય મોડા નહીં પડો. કે કોઈ પણ પરિસ્થિતિ તમારી સામે હોય, હું હવે આ બેન દીકરીને એડ્રેસ કરીશ, તમને પણ બાળકો. પહેલું વસ્તુ લખી રાખો, લેસન. સુખી થવું હોય તો શિકાયત કદી ન કરવી. શિકાયત ક્યારેય સોલ્યુશનનો વિકલ્પ હોતો જ નથી. ઝરણું ક્યારેય કહેતો નથી, ઝરણું જે હોય છે પાણીનું, એ ક્યારેય કહેતું નથી કે ઓહો આગળ તો ખાડો છે, ઓહો ઉપર તો ઢોરો છે, ઓહો અહીંયા તો પથ્થર છે, ઓહો અહીંયા તો ઝાડવું છે. શિકાયત કરતું જ નથી. એ પોતાની મેળે રસ્તો કરી લે છે અને એટલે એ નિર્મળ જળ છે, પાણી પી શકે એવું. અને જે લોકોને અહમ છે, ના ના મારાથી અમુક વસ્તુ ન થાય, તો આવડો મોટો સમુદ્ર હોવા છતાં એક ચકલીની પણ પ્યાસ બુજાવી શકતો નથી. એટલે તમને કહું છું, ક્યારેય આપણે ત્યાં શિક્ષક મોડા આવ્યા, ચોપડા નથી. કેટલાક શિક્ષક કે શિક્ષિકા બેન અમને વઢે છે, મારે છે, યા તો કંઈ પણ ખીજાય છે. અમુક શિસ્તપ્રણે રહેવાની વાત કરે છે. મમ્મી પપ્પાને મળવા દેતા નથી, રજા ઓછી કરી દીધી છે, લેસન બહુ આપે છે. જે કરે તે સાહેબ, યહી તો સમય હૈ. પછી અમારી જેમ તમારે ગળદિયા પાણા થવું જુદી વાત છે, હેરાન થવા માટે. એ ન થવું હોય અને ઊંઘ વેચીને ઉજાગરા ન કરવા હોય તો આ બહેતરીન તક છે, એને માણી લેજો. અમને તો કોઈ કેનાર નહોતું, ખબર નથી. ભણતા હતા ત્યારે શિક્ષણ શું છે, શિક્ષણનું મહત્વ શું છે, શું કરીએ તો શિક્ષણ મળે, શિક્ષણ મળ્યા પછી શું થવાનું, હરામ બરોબર કાંઈ ખબર હોય તો. અમને તો એટલું હતું કે ઘરે નથી હચવાતા એટલે બોર્ડિંગમાં મૂકી દીધા, ધેટ્સ ઓલ. આટલી જ વાત હતી. પણ આપની જાણ ખાતર અમે એસએસસી સુધી આમ ભણ્યા છીએ, મને સાલે યાદ નથી, પણ 2 વિદ્યાર્થી અમે એસએસસીમાં હતા. એક સખત વાંચે, એ તો આંબાની ડાળે ચડીને વાંચે ને કદમ કેળની જેમ કાંડડો થઈ જાય, રાતના 2 વાગે ઉઠીને વાંચે ને પ્રાગડ વાહે વાંચે. અમે 2 જ હતા ને, હું અને એક શશિકાંતભાઈ. તો હું તો ક્રિકેટ રમું, કારણ કે મને મારું ભવિષ્ય ખબર હતી કે આમાં મારો મેળ પડે એમ છે નહીં. પણ એટલે મેં કાહાટી ન કરી. અને હકીકતે તમને કહું, હું હજી જવાહરભાઈ તરફ એ વાત લઈ જવા જ માગું છું કે સ્વામી ધર્મબંધુજી, કદાચ આપે નામ સાંભળ્યું હોય, ઉપલેટા પાસે આશ્રમ છે, સાંભળ્યું છે? વેરી ગુડ, બહોત અચ્છે, વાહ. તો બધું દીકરીઓ જ કાં હા પડે, છોકરાઓ કાં નહીં? હરિઓમ. स्वामी धर्मबंधु जी ने कीधु एक बात, जगदीश जी मैं ये चाहता हूं कि मैं एक शिक्षण संकुल बनाऊं उपलेटा में, तो आप बताइए आपकी राय क्या है। मैंने उनको कहा कि देखिए आप अकीला दैनिक पढ़ते हो? बोलता हाँ मैं पढ़ता हूं। उसकी टैगलाइन है, अकीला दैनिक की टैगलाइन है सवारे चा सांजे अकीला। तो मैंने कहा हाँ। मैं कीधु बीजा केटलाक तमे राजकारणीओने त्यां जजो, पाछळ सिंहनुं मोरुं होय, सिंहनुं, अने लख्युं होय नो पॉलिटिक्स प्लीज। भाई राजकारण करतानी जे होय चोखी बात करजो एम, गुजराती ई छे। तमे कोईनो त्यां जाओ, खुर्सी उपर पोते रिवोल्विंग चेर उपर बैठा होय, विठल रादड़िया जेवा कोई पण के भाई जवाहरभाई जेवा, पाछळ सिंहना मोरामां लख्युं नो पॉलिटिक्स प्लीज। अहींया कोई राजकारण करता नहीं, जे होय क्लियर बात करजो। मैं कीधु आ टेगलाइन तमे वांची छे ने? तो के हाँ। तमारे जो स्कूल बनावी होय तो एवी एक स्कूल बनावो, त्यां उपर लखवानुं नो एज्युकेशन प्लीज। हवे ई तो के भाई साहब आ केम तमने चढ़ी गई के केम थयुं? नो एज्युकेशन प्लीज। मैं कीधु हाँ सर, एज्युकेशन आपनारा अनेक संस्थाओं प्रतिष्ठानों छे। जे नरेंद्र मोदी हमणा के छे ई मैं 20 वर्ष पहला कीधेलुं के कौशल्य जे छे, जेनामां जे भीतरमां कौशल्य होय
એ કૌશલ્ય પ્રગટે એવી એક સ્કૂલ બનાવો. નો એજ્યુકેશન પ્લીઝ. જેમ તમે મંદિરમાં જાઓ છો અને તમે પગરખાં બહાર ઉતારી મૂકો છો, એવી રીતના કહેવાનું કે આ સંકુલમાં આવો. એક સંકુલ એવું બનાવીએ, આવો તમે, અને સાઈડમાં તમારા દફતર પાટી મૂકી દો. તો મને કે ફિર ક્યાં કરના હે? એ તો વાત ત્યાંથી તો શરૂ થાય છે. કમઠાણ ત્યાંથી શરૂ થાય છે. દરેક છોકરા ઇજનેર ડોક્ટર નથી થતા ભાઈ. પણ એનો અર્થ એમ નથી કે એ લોકો બાકી નાકામ છે, એવું નથી. ઈશ્વરનું કોઈ સર્જન નકામું હોતું જ નથી. પણ એને તલાશનારો, એને શોધનારો, એને પારખનારો હીરો મળી જાય તો આ જે છે નગીના કહી શકાય, એટલે હીરો એ ચમકી ઉઠે. માની લો કે કોઈ દીકરીઓ છે, કદાચ ભણવામાં કંઈક 19-20 હોઈ શકે, ભલે હોય, પણ એક સ્કૂલમાં મેં કીધું 11-15 ઓરડા રાખો, અને એ 11-15 ઓરડામાં એક રાખો મ્યુઝિકનો, એક ગાયકીનો, એક તબલા વગાડવાવાળા, એક ડાન્સ કરનારા, એક સુથારી કામ, એક લુહારી કામ, એક મોચી, એક દરજી.